પાંડેસરા પોલીસ દ્વારા મોટી અને સફળ કાર્યવાહી કરી 15 લોકોના જીવ સાથે રમત રમતા બોગસ ડમી ડોક્ટરોને પકડી પાડ્યા। સુરતના પાંડેસરા વિસ્તારમાં લોકોના જીવ સાથે રમત રમતા 15 બોગસ ડમી ડોક્ટરોને પકડી પાડવા પાંડેસરા પોસ્ટના પીઆઈ શ્રી એચ.એમ. ગઢવી અને પીઆઈ શ્રી આઈ.એમ. મુદ્દળ દ્વારા પોલીસની અલગ અલગ ટીમો વર્કઆઉટ કરી 15 બોગસ ડોક્ટરોને ઝડપી પાડવા સફળતા મળી છે, જેમાં ગરીબ મજદૂર, શ્રમિક, દિહાડી મજદૂરી કરનાર અને સ્લમ વિસ્તારમાં બસેરો કરી જાણી જોઈ જણવા છતાં બોગસ પ્રેક્ટિસ કરતા 15 બંગાળી, મરાઠી, બિહારી, ઉત્તર પ્રદેશી ડોક્ટરને પકડી લોકોના જીવ સાથે ચેંડા કરતા 15 નબાઈને પકડી પાડી સારી અને પ્રશંસનીય કામગીરી પાંડેસરા પોલીસ દ્વારા કરવામાં આવી છે, જેમાં પાંડેસરા પોલીસ દ્વારા 15 બોગસ તબીબે જેમના નામ જે રેડ દરમિયાન પાંડેસરા વિસ્તારમાં અલગ અલગ દવાખાનાઓમાં રેડ કરી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપીના નામ राजराम केशव प्रसाद डुबे, योगेशभाई मदनभाई डुबे, राजेशभाई बंसीलाल पटेल, ब्रजभूषण सिंह, तारकेश्वर सिंह रवानी, राजकुमार सोहनलाल गुप्ता, प्रदीप मोतीलाल पांडे, विजय बाबूलाल यादव, मुकेश कमलातन हाजरा, रणजीत कुमार पारसाभाई वर्मा, चंद्रभान केदारनाथ पटेल, ओमकारनाथ रामप्रसाद कर्णाधर, राज नारायण श्री बंसी यादव, मनोज सुखभेंद्र मिश्रा, प्रमोद कामरेज मोड़िया પાંડેસરા સુરતનાઓને 15 બોગસ ડોક્ટરોને ઝડપી પાડી તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ મળી કુલ 3,56,350ની માત્રાનો મુદ્દામાલ કબજે કરેલ છે। તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે।